તારીખ 16 સવારની મસ્તી. દુકાન ખોલે છે કિશનભાઈ અને વેકેશનનો સારામાં સારો ટ્રાફિક દેખાય છે અત્યારે. તમે જોઈ શકો છો બજારમાં ફૂલ ટ્રાફિક છે. સવારના 7 વાગ્યા છે મિત્રો. હજી જો તમે 7 વાગ્યામાં અમુક દુકાન ખુલ્લી પણ નથી, કેમ કે ગઈકાલે જે વાવાઝોડું હતું, વરસાદ હતું, એનો એકદમ માહોલ જોવા મળ્યો હતો. એટલે આખું ટ્રાફિક રાત્રે વિખાઈ ગયું હતું. બધા જે લોકો રોકાણા હોય તો બધા રૂમે જઈને સૂઈ ગયા હતા. બધા ગેસ્ટ હાઉસ રાત્રે ફૂલ થઈ ગયા હતા. જે લોકોને સોમનાથ જવું હતું, દ્વારકા જવું હતું ને, એ લોકો અહીંયા રોકાઈ ગયા વાવાઝોડું જોઈને, કેમ કે વરસાદ એવો હતો. વરસાદની હિસાબે બધા લોકો અહીંયા રોકાઈ ગયા હતા. અને બધો જ વરસાદના હિસાબે કચરો ને બધું તમે જોઈ શકો છો બજારની. હમણાં આવશે જો કે સાફ સફાઈવાળા 9 વાગે આવે છે. આખી બજાર નેટ એન્ડ ક્લીન થઈ જાય છે. અમારે એવું કંઈ નથી. અમારા સાહેબ છે વર્ષો જૂના, અમારા ગુરુ, જેણે મને સંસ્કૃત શીખવાડ્યું. સવારે રોજ નીકળે. જોઈ શકો છો આપ આખો માહોલ. દુકાનમાં હજી ખોલીએ ત્યાં કસ્ટમર આવી ગયા છે. સુરત દાદા એકદમ માહોલ આખો હૈરો ભૈરો માહોલ કહેવાય આપણામાં ગુજરાતીમાં. જો આ બધા મસ્તી કરે છે કૂતરા.